દીપક ભડિયાદરા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં CEO તરીકે ફરજ બજાવું છું. આ વર્ષે જે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ ડિક્લેર થયું અને જાણીને ખૂબ આનંદ થયો કે ગત વર્ષની તુલનાએ અમારી સંસ્થાએ ડબલ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. કોમર્સની વાત કરીએ તો ગયા વર્ષે 7 A1 હતા અને આ વર્ષે અમારી સંસ્થામાં 13 A1 આવ્યા અને મોટા વરસા ખાતે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠે નામ ઉજ્જવળ કર્યું એવું દેખાય છે. અમારી સંસ્થામાં એક સ્ટુડન્ટની વાત કરીએ જે પહેલો નંબર છે એ નારોલા ઉપકાર કે જેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ વીક એમના ફાધર હીરાનું કામ કરે અને મમ્મી પપ્પાનો સપોર્ટ અને સંસ્થાના સ્ટાફનો સપોર્ટ આના કારણે ખરેખર 93% સાથે ફર્સ્ટ નંબર ઉપર રહ્યો છે અને એ પણ એક બહુ મોટું ગૌરવ છે. મારું નામ ગાજીભાઈ કેતનભાઈ છે. કોઓર્ડિનેટર તરીકે હું આ સંસ્થામાં કામ કરું છું. આજે જે 12મા ધોરણનું પરિણામ આવ્યું છે ઓવરઓલ કેવું પરિણામ રહ્યું છે? અમારી શાળાનું ઓવરઓલ પરિણામ 98.01% છે, જે ગયા વર્ષની સરખામણીમાં બહુ વધારે સારું છે. કેટલા વિદ્યાર્થીઓ A ગ્રેડ B ગ્રેડમાં છે? A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ છે અને 21 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. અને આનું પાછળનું મેઇન કારણ છે અમારી જે અહીંની શૈક્ષણિક પદ્ધતિ છે, સ્માર્ટ બોર્ડ છે, એ બધી પદ્ધતિઓ છે. મારું નામ જિજ્ઞેશ કમાણી, કોમર્સ વિભાગની અંદર કોઓર્ડિનેટર તરીકેની ફરજ બજાવું છું અને સાથે સાથે આંકડાશાસ્ત્ર વિષય પણ ભણાવું છું. કોમર્સનું પરિણામ કેવું રહ્યું છે? ઓલ ઓવર આજે જાહેર થયું છે એ પરિણામ પ્રમાણે આપણે જોવા જઈએ તો અમારે 13 A1 આવેલા છે અને A2 ની અંદર 35 વિદ્યાર્થીઓ આવેલા છે. કેવી રીતે હવે વિદ્યાર્થીઓને આગળ 12મા ધોરણમાં અભ્યાસ કરવામાં આવ્યો છે કેવી રીતે લોકોને પ્રોત્સાહન આપવું? ગયા વર્ષે જે અમારી પેટર્ન હતી એમાં થોડોક સુધારો કર્યો હતો અને જે એક્ઝામની પેટર્ન છે એ થોડીક અમે ચેન્જ કરી લીધી રાઉન્ડની. હવે આ વર્ષે અમે ટોટલ 8 રાઉન્ડ લીધેલા છે એક્ઝામના 12 કોમર્સની અંદર. પહેલાં 25% રાઉન્ડ લીધા, પછી 50% અને ત્યારબાદ 100%, જેના કારણે રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ વધારે સારી આવેલી છે. નારોલા ઉપકાર ભરતભાઈ, 99.54. અમે સ્કૂલમાંથી જે લખાવે તે ઘરે આવીને એકવાર રિવિઝન કરવાનું અને થોડીક આપણે જાતે મહેનત કરવાની એટલે બધું જ કવર થઈ જાય તેમાંથી. રત્ન કલાકાર છે. દરરોજ 3 કલાક તો કમ્પલસરી. અને હું તો ચાર્ટર એકાઉન્ટ બનવા માગું છું. જો કોઈને કોમર્સ લેવું હોય તો સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળા સારી છે. ટીમ પણ બહુ સારી છે અને બધા જ વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. मेरा नाम शिल्पा लखानी, वाइस प्रिंसिपल संस्कार तीर्थ ज्ञानपीठ. इस बार जो रिजल्ट आया कैसा है ओवरऑल रिजल्ट? सर ओवरऑल रिजल्ट हमारा साइंस में आउट ऑफ 151 स्टूडेंट 98% ओवरऑल रिजल्ट है, जिसमें A1 2 है और A2 21 स्टूडेंट्स है. कॉमर्स में भी आउट ऑफ 134 98.51 टोटल रिजल्ट है, जिसमें A2 13 स्टूडेंट और A2 35 स्टूडेंट्स हैं. गुजकेट की बात करें तो गुजकेट में आउट ऑफ 108 हमारा हाईएस्ट स्कोर है और ऑलमोस्ट 30 स्टूडेंट्स 90 PR के अबव है. तो हमारा रिजल्ट लास्ट ईयर से भी बहुत ब्रिलियंट है. संस्था के बारे में तो मैं बोल सकती हूँ कि मैं 10 साल से यहाँ जॉब कर रही हूँ. जो मैनेजमेंट, टीचर्स और स्टूडेंट और पेरेंट्स के कोऑपरेशन से जो वर्क होता है वो एक्सेलेंट है. स्टूडेंट के हर डाउट क्लियर होते हैं. अगर मैनेजमेंट को हम कोई भी क्वेश्चन पुटअप करें तो उनका हमें बेस्ट सॉल्यूशन मिलता है. और टेक्नोलॉजी के बारे में तो पूरे वराछा में हमारी स्कूल जो डिजिटल पैनल बोर्ड के साथ एकमात्र स्कूल है. जी आपનું નામ? ભાયાણી કાજલબેન. અને બેન આપના છોકરાએ 12મા ધોરણમાં કેટલા ટકા ભણ્યા? મારી બેબી લાવી છે પર્સન્ટાઇલ રેટ લાવી છે 99.85 અને પર્સન્ટેજ લાવી છે 93. શું કહેશો આજે આટલું સરસ પરિણામ આવ્યું છે? આ પરિણામમાં શાળાના શિક્ષક ગણો, શાળાના બધા સ્ટાફ હોય, પ્રિન્સિપાલ સાહેબ, CEO બધાનો ખૂબ ફાળો રહ્યો છે. એની મહેનત રંગ લાવી છે અને મારી બેબી એટલી સખત મહેનત કરી છે અને શાળાના શિક્ષકો એને સતત પ્રોત્સાહન આપતા રહેતા હતા. અને કોઈ પણ ટેન્શન હોય કે ગમે તે બાબત હોય તો ઘરે આવીને પણ એને માર્ગદર્શન આપતા હતા. શાળાના પ્રિન્સિપાલ છે, જે ગિરીશ સર છે, દીપક સર છે, બધા આવીને એટલે શાળાના શિક્ષકોનો બહુ સારો સાથ સહકાર હતો. શું આગળ બનાવવા માંગે છે? એને ડૉક્ટર બનાવવા માંગે છે.